નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતના ચરોતર પંથકમાં વસતા 66 ગામ દંડા વણકર સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગરબા હરીફાઈ યોજવામાં આવે છે. જ્યાં વર્ષે 5 વર્ષ પૂરા થતા 22 ગામ વિકાસ મંડળ અને પરગણા દ્વારા ખંભાતના જબરેશ્વર હરિકૃષ્ણ સ્વામિનારાયણ સંસ્થાના ગ્રાઉન્ડમાં ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં સમાજના 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. હાલમાં જ હિન્દુઓનો સૌથી લાંબો નવરાત્રીનો તહેવાર પૂરો થયો છે, જેમાં નાના બાળકોથી લઈને યુવાઓ અને મોટેરાઓએ પણ ખૂબ મજા લીધી. ગરબા એ ગુજરાતીઓના કોઈ પણ સારા પ્રસંગ હોય અવશ્ય ગરબા થતા જ હોય છે. ત્યારે ચરોતર પંથકમાં વસતા 66 ગામ દંડા વણકર સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગરબા હરીફાઈ યોજવામાં આવે છે. જ્યાં વર્ષે 5 વર્ષ પૂરા થતા 22 ગામ વિકાસ મંડળ અને પરગણા દ્વારા ખંભાતના જબરેશ્વર હરિકૃષ્ણ સ્વામિનારાયણ સંસ્થાના ગ્રાઉન્ડમાં ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં સમાજના 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્થાના ધર્માનંદ સ્વામી, વેદાંત વલ્લભ સ્વામી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, ગઢડાના ધારાસભ્ય અને ઝાંઝરકા ગાદીના મહંત શ્રી પૂજ્ય શંભુનાથ તુંડિયાના મુખ્ય મહેમાન પદે ગરબા હરીફાઈ યોજાઈ હતી. આપણે બધા જાણીએ છીએ કે વર્ષ પર્યંત 4 પ્રકારની અલગ અલગ નવરાત્રી આવતી હોય છે. એમાં આસો સુદ નવરાત્રી જે છે એ માતાજીના ઉપાસનાનું પર્વ છે અને ગરબા મહોત્સવ એ આપણો ગુજરાતીનો એક અલગ ટ્રેડિશનલ આખી એક ઉત્સવ છે. અને એ ઉત્સવ નિમિત્તે દંડાયા વણકર સમાજ, ખાસ કરીને પેટલાદ છે, ખંભાત છે, બોરસદ છે, તારાપુર છે, આ તાલુકાના આપણા જે વણકર સમાજના જે ગામો છે, ગામોના બધા યુવાન અને યુવતીઓ, માતાઓ, બહેનો બધા મળી અને શક્તિ આરાધનાનું જે પર્વ અહીંયા ભવ્ય અને દિવ્ય ઉજવું છે, એ નિમિત્તે આજે એના ઇનામ વિતરણ માટે આવવાનું થયું હતું. આજના પવિત્ર પ્રસંગે હું હૃદયના ભાવ સાથે આખા સમાજ બંધુઓ, આયોજક મિત્રોને બધાને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું. ઝાંઝરકા ગાદી સંત સૌયાનાથ મંદિર તરફથી ખૂબ શુભેચ્છાઓ અને શુભાશીષ છે. આવા સારા કામો એ અવારનવાર કરતા રહે અને સમાજ આખો ધર્માભિમુખ બને અને સમાજનું વાતાવરણ સુરમ્ય બને, સંસ્કારીમય બને, એવા ભાવ સાથે આપ જે કામ કરી રહ્યા છો એમાં આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો, એવી હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ ગરબા હરીફાઈમાં 21 ડિસેમ્બર સુધી વિજેતા થનાર સ્પર્ધકોને જયશ્રીબેન કામદાર તરફથી પાણીના જગ આપવામાં આવ્યા હતા. તેમજ અમેરિકા સ્થિત નરેન્દ્રભાઈ રાઠોડ દ્વારા ભોજનનો તમામ ખર્ચ ઉઠાવી વિદેશમાં વસતા હોવા છતાં વતનનું ઋણ અદા કર્યું હતું. ગરબા હરીફાઈ આયોજકો તરીકે પુરુષોત્તમદાસ મકવાણા, જીતેન્દ્ર વાઘેલા, દક્ષિશભાઈ મકવાણા, ભૂપેશ સોલંકી તેમજ દંડા વણકર સમાજના 3 પરગણાના તમામ લોકોના સહકારથી આ 5મું ગરબા હરીફાઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ પરસોત્તમ દાસ મકવાણાએ જણાવ્યું હતું. ખુશી તો બહુ જ છે અને મારો સમાજ દર વર્ષે આ રીતે ગરબાનું આયોજન કરે છે અને છેલ્લા 5 વર્ષથી હું અહીંયા આગળ આ રીતે ગરબા રમવા આવું છું અને દર 5 વર્ષે મને અહીંયા પ્રથમ નંબર મારો આવે છે. આ વખતે મારો પ્રથમ નંબર આવ્યો છે. મને એનો ખૂબ જ આનંદ છે. મારો સમાજ દર વર્ષે આવું એક પ્રોત્સાહન પૂરું પાડે છે અને જે લોકો બી ગરબા રમે છે બધાને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપે છે. તો બધી છોકરીઓ ઇન્સ્પાયર થાય છે અને અહીંયા આગળ ગરબા રમે છે અને બધાને મસ્ત એવો આનંદ આવે છે. આજે પણ અમે જો અત્યારે રાત પડી ગઈ છે છતાં પણ અમે લોકો અહીંયા ગરબા સરસ રમ્યા છે અને બધાને ઇનામ થઈ રહ્યું છે. મને ખૂબ જ મજા આવી અને આ રીતે દર વર્ષે સમાજ આવું કરતો રહે અને અમને આ રીતે પ્રેરણા મળતી રહે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.